क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ને સર આપનું આંતરરાષ્ટ્રીય ઓબ્ઝર્વેશન ખૂબ જ વધારે છે ને વાંચન પણ એટલું ખૂબ વધારે છે. તો આ જે આપણે ટ્રેડ વોર કે ટેરિફ વોર જે પણ કહીએ તો તેની અંદર અમેરિકા અને ચાઇના અત્યારે તો સૌથી મોટા સામે છે. તો આની અંદર વધુ નુકસાનમાં કોણ રહી શકે જો સમાધાન ના થાય તો? એટલે આમાં બે મુદ્દા છે. આપનો ઘણો રસપ્રદ મુદ્દો છે. ટેરિફની રીતે જોઈએ તો આમાં એક ટેરિફ રિલેટેડ ઘર્ષણ છે ને બીજા નોન ટેરિફ બેરિયર પ્રકારના ઘર્ષણ છે. જેમ કે ચીને અમેરિકામાં માટે બહુ જરૂરી અને ક્રિટિકલ મિનરલ્સ જેને કહેવાય એન્ટીમની, જર્મેનિયમ, કોબાલ્ટ આ પ્રકારની રેર અર્થ મેટલ એના નિકાસ ઉપર બાર મૂકી દીધો. વિશ્વનો 80% સપ્લાય ચાઇના પાસે છે અને આની વિના એટલે આ મેટલ્સ મોબાઈલમાં, લેપટોપમાં, સેમિકન્ડક્ટરમાં, સ્પેસમાં, ડિફેન્સમાં, આર્ટિલરી, મિસાઇલ્સ, રોકેટ અનેક રીતે અનિવાર્ય છે. એટલે જે આપણે જેને ન્યૂ એજ ઇકોનોમી કહીએ છીએ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેક, આ બધામાં જે ક્રિટિકલ મિનરલ્સ કે એલિમેન્ટ છે એ માલ જ ન મળે તો આપણે કઈ રીતે સેમિકન્ડક્ટર બનાવી શકીએ. એટલે આમાં બેઝિકલી એવું છે કે આ આખી પ્રોસેસ સિમ્બાયોટિક છે. ચાઇના પાસે પુષ્કળ માત્રામાં કાચો માલ છે અને અમેરિકા પાસે અદ્યતન ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલ અને બ્રેઇન છે. તો માલ અને દિમાગ બે ભેગા થાય તો આમાં ઘણું કન્સ્ટ્રક્ટિવ થઈ શકે, પણ માલ વિના દિમાગ અધૂરો છે અને દિમાગ વિના માલ નકામો છે. આ પ્રકારનું છે. એટલે આ પરિસ્થિતિ છે કે જો તમારી પાસે કોઈ દિમાગ નહીં હોય તો જે મટીરિયલ છે ત્યાંનો ઉપયોગ શું કરવો તે ખ્યાલ નહીં આવે અને મટીરિયલ છે ને એનો કઈ રીતે એટલે સામે બંનેને એક સમાધાનકારી વલણમાં આવવું પડશે.